મિત્રો આજે આપણે ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણના એમસીક્યુની ચર્ચા કરીશું। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, અનાવરિત કોષરસ, બહુકોષીય કેન્દ્ર અને મૃતોપજીવીની લાક્ષણિકતાઓ કોની છે? તો આની અંદરથી આપણે જોઈએ ને તો મૃતોપજીવી આદિજીવો જે છે એ સ્લાઇમ મોલ્ડ્સ તરીકે ઓળખાય છે। મૃતોપજીવી આદિજીવો શબ્દ બરાબર છે, જે સ્લાઇમ મોલ્ડ્સ તરીકે ઓળખાય છે બરાબર। તો માટે આપણે અહીંયા સ્લાઇમ મોલ્ડ્સ કહી શકીએ છીએ બરાબર। બીજો પ્રશ્ન લઈએ મિત્રો। બીજું કે આ જે પ્રશ્ન છે એની અંદર આપણે જોઈએ ને તો કે સ્લાઇમ મોલ્ડ્સ જે છે ને, આ સ્લાઇમ મોલ્ડ્સનો સમાવેશ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં થાય છે બરાબર। કેમ કે આપણે જાણીએ છીએ પ્રોટિસ્ટાની અંદર ટ્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ્સનો સમાવેશ થતો હોય છે અને છેલ્લું પ્રજીવ આવે છે બરાબર। તો આ સ્લાઇમ મોલ્ડ્સ જે છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આવે છે અને પ્રોટિસ્ટા જે છે એની અંદર બધા જ એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય બરાબર। પ્રોટિસ્ટાનો મતલબ જ થાય છે આદિજીવ બરાબર। તો એની અંદર બધા જ એકકોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થતો હોય છે। ઓકે, તો આ પણ ધ્યાનમાં રાખવા જેવું છે। પછીનો પ્રશ્ન છે કે ફાઇકોમાયસેટીઝ ના સભ્યોનું નિવાસ સ્થાન બરાબર। ફાઇકોમાયસેટીઝના સભ્યો ક્યાં જોવા મળે છે? તો અહીંયા પહેલું છે જલીય વસવાટ એટલે કે જલજ વસવાટ પર જોવા મળે છે, સડતા લાકડા પર જોવા મળે છે, ભેજયુક્ત અને કાદવવાળા સ્થાનોએ તેમજ વનસ્પતિ પર કાયમી સ્વરૂપે હોય છે। તો અહીંયા અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ પર પણ જોવા મળે છે। અહીંયા શબ્દ છે અવિકલ્પી પરોપજીવી। તો અવિકલ્પી પરોપજીવીનો મતલબ શું થાય? તો આ જે પરોપજીવી છે એને યજમાન તરીકે વનસ્પતિની ફરજિયાત જરૂર પડે છે બરાબર। એને જે વનસ્પતિ છે એના ઉપર કાયમી સ્વરૂપે પરોપજીવી તરીકે એ જીવન ગુજારે છે બરાબર, એમ કહી શકાય। માટે અહીંયા ઉપરયુક્ત બધા જ એવો જવાબ આવશે। જે સજીવો ક્ષારીય વિસ્તારમાં રહે છે તેમને શું કહી શકાય? તો એમના માટે હેલોફિલસ એવો શબ્દ, હેલોફિલ્સ એવો શબ્દ વપરાય છે બરાબર। પછીનો પ્રશ્ન છે કે એરિસ્ટોટલે કયા લક્ષણોને આધારે વનસ્પતિને વર્ગીકૃત કર્યા? તો એરિસ્ટોટલે માત્ર એના બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે વનસ્પતિને છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ 3 જૂથમાં વિભાજિત કર્યા। છોડ, ક્ષુપ અને વૃક્ષ બરાબર છે। જ્યારે એમને પ્રાણીઓને 2 જ જૂથમાં વિભાજિત કર્યા હતા, લાલ રંગનું રુધિર ધરાવતા હોય એ અને જે લાલ રંગનું રુધિર ધરાવતા ન હોય તે, એવી રીતે બરાબર છે। માટે અહીંયા જવાબ આવશે 1। પછી છે કે લિનિયસ વર્ગીકરણ પદ્ધતિ એ 2 કોષો વચ્ચેનો તફાવત આપતા નથી। તો આ સાચી વસ્તુ છે કે 2 કોષો વચ્ચે તફાવત નથી આપતી આ લિનિયસ વર્ગીકરણની જે પદ્ધતિ છે। કેમ કે લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ પદ્ધતિ હતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ। ધ્યાન આપજો મિત્રો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ। દ્વિસૃષ્ટિ એટલે એક સૃષ્ટિ વનસ્પતિ અને બીજી સૃષ્ટિ કઈ થશે? પ્રાણી સૃષ્ટિ બરાબર, જે 2 કોષો વચ્ચેનો તફાવત આપતી નથી। એટલા માટે એમ કહી શકાય કે એ વિધાન સાચું છે। બીજું છે કે લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક વચ્ચેનો તફાવત આપે છે બરાબર। લિનિયસની જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એ યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય અને પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત આપે છે। તો આમાં માત્ર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની જ વાત છે। યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક વચ્ચેનો તફાવત આપતી નથી બરાબર। જો નથી લખ્યું હોય તો વિધાન સાચું છે, પણ એ શું લખ્યું છે? તફાવત આપે છે, માટે આર ખોટું છે બરાબર। તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે બરાબર, કે જે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય
ને અલગ નથી કરી શકતી. એક કોષીય, બહુકોષીય, પછી પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી, આ બધા વચ્ચેનો એ ભેદ પારખતી નથી. બરાબર. એટલા માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પછી જે છે એ નવી જે છે વર્ગીકરણ પદ્ધતિનો અમલ આવ્યો. બરાબર. એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા એ અયોગ્ય જણાઈ. ઓકે. પછીનો પ્રશ્ન આપણે લઈએ કે નીચેનામાંથી કોને પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિમાં સમાવ્યા હતા, જેને વર્ગીકરણ મુજબ પ્રોટિસ્ટામાં સ્થાન મળ્યું? તો ક્લેમિડોમોનાસ જે એક કોષી લીલ છે, જે ક્લોરેલા પણ એક કોષી છે. બરાબર. આ બંને પહેલાં વનસ્પતિ સૃષ્ટિમાં હતા, પણ એક કોષી હોવાને લીધે આ બંનેને પ્રોટિસ્ટામાં સ્થાન મળ્યું. કેમ કે પ્રોટિસ્ટા એવી સૃષ્ટિ બનાવવામાં આવી જેમાં બધા જ એક કોષી સજીવોને સ્થાન મળ્યું એમ. બરાબર. પ્રાણી સૃષ્ટિમાંથી અમીબા અને પેરામિશિયમ જેવા એક કોષીઓને પણ અહીં પ્રોટિસ્ટાની અંદર સ્થાન આપવામાં આવ્યું હતું. ઓકે. તો માટે અહીંયા જવાબ આવશે 3. પછીનો પ્રશ્ન લઈએ કે પ્રોટિસ્ટા જૂથમાં કયા સજીવો સમાવાયા? તો પ્રોટિસ્ટાની અંદર આપણે જોઈએ તો બધા જ એક કોષી, સુકોષ કેન્દ્રી, સ્વયંપોષી અને વિષમપોષી સજીવોને સમાવેશ કરવામાં આવ્યો. બરાબર છે. પછીનો પ્રશ્ન છે નોનસ્ટોક, એટલે કે નોનસ્ટોક નહીં પણ નોસ્ટોક એ નાઇટ્રોજનના સ્થાપન માટે કયા કોષો ધરાવે છે? તો અહીંયા અભિકોષો જવાબ આવશે. કોની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે? તો સામાન્ય રીતે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તે સજીવ અભિકોષ ધરાવે છે. તો અહીંયા નોસ્ટોક અને એનાબીના જે નીલહરિત લીલ છે એ બંને અભિકોષ ધરાવે છે, જે નાઇટ્રોજન સ્થાપન માટેની રચના છે. પછીનો પ્રશ્ન છે કે નીલહરિત લીલ મોનેરા સૃષ્ટિના સભ્યો છે. તો અહીંયા તો મોનેરા જે છે એ આદિકોષ કેન્દ્રીય સૃષ્ટિ છે એમ કહી શકાય, કે જેમાં નીલહરિત લીલ અથવા સાયનોબેક્ટેરિયાનો સમાવેશ થાય છે. માટે એ વિધાન સાચું છે. બીજું છે સાયનોબેક્ટેરિયામાં કોષ કેન્દ્ર અને પટલમાં અંગિકા જોવા મળતી નથી. બરાબર. એટલે સાયનોબેક્ટેરિયા અને નીલહરિત લીલ એક જ કહેવાય. નીલહરિત લીલનું જ બીજું નામ સાયનોબેક્ટેરિયા છે. અને મોનેરામાં બધા આદિકોષ કેન્દ્રીય છે, એટલે કે કોષ કેન્દ્ર અને પટલમાં અંગિકા અહીંયા જોવા મળતી નથી. એટલે આ પણ સાચું છે અને એની સમજૂતી પણ થશે. બરાબર. કેમ કે એની અંદર કોષ કેન્દ્ર અને પટલમાં અંગિકા જોવા મળતી નથી, માટે એ મોનેરા સૃષ્ટિના સભ્યો છે એમ કહી શકાય. બરાબર. માટે પહેલો જવાબ સાચો થશે. પછીનો પ્રશ્ન લઈએ, ઊંઘવાની બીમારી જેવા રોગો કયા સજીવથી થાય છે? તો એ પ્રજીવથી થાય છે. અને એમાં પણ એ પ્રજીવનું નામ જોઈએ ને તો આ કયા પ્રજીવ થાય? તો કશાધારી પ્રજીવ. હજી આપણે આગળ જઈએ તો કશાધારી પ્રજીવ, કેમ કે પ્રજીવમાં પણ 4 પ્રકારો આવે છે: અમીબાસમ પ્રજીવ, કશાધારી પ્રજીવ, પક્ષમધારી અને બીજાણુધારી. તો એમાં કશાધારી જે પ્રજીવ છે જેનું નામ છે ટ્રાઇપેનોસોમા, જે સ્લીપિંગ સિકનેસ અથવા તો ઊંઘવાની બીમારી જેવા રોગો માટે જવાબદાર છે. બરાબર. પછીનો પ્રશ્ન લઈએ કે પ્લાઝ્મોડિયમ કયા જૂથનું સજીવ છે? તો પ્લાઝ્મોડિયમ જે છે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ છે અથવા તો બીજાણુધારી પ્રજીવ છે, જે મેલેરિયા ઉત્પન્ન કરે છે. બરાબર. પછીનો પ્રશ્ન લઈએ, ક્રાઇસોફાઇટ્સ વિશે સાચું અને ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો પહેલું, મીઠા કે દરિયાઈ પાણીમાં વસવાટ. તો પહેલું વિધાન અહીં સાચું છે. પાણીના પ્રવાહમાં સક્રિય રીતે એ તરે છે. બરાબર. તો એ સક્રિય રીતે તરતા પ્લવકો નથી, પણ અહીંયા આપણે જોઈએ તો પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. એટલે અહીંયા સક્રિય શબ્દ લખ્યો છે, માટે આ વિધાન ખોટું છે. નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે એમ કહી શકાય. પછી તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે, તો આ વિધાન સાચું છે. બરાબર. અને ડેસ્મિડ્સ તેનું ઉદાહરણ છે. તો ડેસ્મિડ્સ અને ડાયટમ્સનો સમાવેશ થાય. ડેસ્મિડ્સનું બીજું નામ પણ યાદ રાખવાનું, સોનેરી લીલ.
સોનેરી લીલ, બરાબર છે. ડેસ્મિડ્સનું બીજું નામ આપણે યાદ રાખીશું, સોનેરી લીલ્સ, એ જે તેનું ઉદાહરણ છે. આ ઉપરાંત એની અંદર ડાયટમ્સ પણ આવે છે જે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. ઓકે, તો તમે જુઓ અહીંયા 1, 3 અને 4 એટલે કે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે, ત્રીજું અને ચોથું સાચું છે. પછીનો પ્રશ્ન છે અન્નમાર્ગમાં પોલાણ ધરાવતા સજીવ કયા છે? તો પેરામેશિયમ જે છે એ અન્નમાર્ગની અંદર પોલાણ ધરાવે છે. પછીનો પ્રશ્ન છે સપાટી પર સિલિકાનું આવરણ ધરાવતા સજીવ. તો અહીંયા એન્ટામીબા આવશે. જે આપણે અમીબાસમ પ્રોટોજોઅન્સ છે એની અંદર ખારા પાણીના સ્વરૂપો હોય તેમની સપાટી પર સિલિકા આવરણ જોવા મળતા હોય છે, જેમ કે એન્ટામીબા, બરાબર છે. પછીનો પ્રશ્ન છે સ્લાઇમ મોલ્ડ્સની વિશેષતા. તો આપણે સ્લાઇમ મોલ્ડ્સની વિશેષતા જોઈએ તો તે પ્રકાશ સંશ્લેષી સજીવ છે. તો આ ખોટું છે. આ બધા મૃતોપજીવી આદિજીવો છે, ખાસ ધ્યાન રાખજો. મૃતોપજીવી આદિજીવો. સ્લાઇમ મોલ્ડ્સ માટે બીજો શબ્દ શું વપરાય? મૃતોપજીવી આદિજીવો. અનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે. તો અહીંયા અનુકૂળ પરિસ્થિતિમાં એ દરમિયાન પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવતા હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે. તો આ વિધાન એની વિશેષતામાં આવશે. આ નહીં આવે, આ વિશેષતામાં નહીં આવે. પછી ગોનિયાલેક્સ સ્લાઇમ મોલ્ડ છે. તો આ ખોટું છે. ગોનિયાલેક્સ જે છે એ ડાયનોફ્લેઝેલેટ્સ છે. આ શું છે? ડાયનોફ્લેઝેલેટ્સ છે. તેના બીજાણુ સાચી દિવાલ ધરાવે છે. તો અહીંયા બીજાણુ સાચી દિવાલ ધરાવે છે, ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે, બરાબર. માટે આપણે 2 અને 4 એની વિશેષતાઓ આવશે. ઓકે, પછી જોઈએ ડાયનોફ્લેજેલેટ્સનું ઉદાહરણ તો ગોનિયાલેક્સ. ઓકે, ક્રાઇસોફાઇટ્સ ક્યાં જોવા મળે છે? તો મીઠા પાણીમાં, દરિયાઈ પાણીમાં, બંને જગ્યાએ ક્રાઇસોફાઇટ્સ જોવા મળે છે આપણને. પછીનો પ્રશ્ન છે કે 2 પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ કોની હોય છે? તો ડાયટમ્સ જે છે એની કોષ દિવાલ આપણને જોવા મળે છે. સાબુના બોક્સની જેમ બંધ બેસતા 2 પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે ડાયટમ્સની અંદર કોષ દિવાલ જોવા મળે છે, બરાબર. અને ડાયટમ્સ એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો પણ છે. અસંગત પસંદ કરવાનું છે તો એન્ટામીબા, પછી ટ્રાઇફેનોસોમા, પ્લાઝ્મોડિયમ અને અહીંયા યુગ્લિના આપ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એન્ટામીબા જે છે, પછી ટ્રાઇફેનોસોમા છે અને પ્લાઝ્મોડિયમ છે. આ 3 પરોપજીવી છે, બરાબર. જ્યારે યુગ્લિના જે છે એની અંદર એ રંજક દ્રવ્યો જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય એવા રંજક દ્રવ્યો હોય છે. એટલે એ સ્વયં જે છે આપણે સ્વયંપોષી કહી શકાય, બરાબર. તો એ દ્રષ્ટિએ યુગ્લિના અહીંયા જવાબ આવશે. આ 3 પરોપજીવી છે, જ્યારે આ યુગ્લિના પરોપજીવી નથી, બરાબર. ક્રાઇસોફાઇટ્સમાં સમાવેશિત સજીવ કયા થાય? તો ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. ફરીથી કહી દઉં છું, ડેસ્મિડ્સનું બીજું નામ આપણે યાદ રાખીશું, જેનું નામ છે સોનેરી લીલ, બરાબર છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળતી રંજક દ્રવ્ય કોની અંદર હાજર હોય છે? તો અભ્યાલ જ વાત કરી યુગ્લિના, જે યુગ્લિનોઇડ્સની અંદર આવે છે, જેમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હોય એવા રંજક દ્રવ્યો જોવા મળે છે જે સ્વયંપોષી છે. નીચે આપેલા વિધાનમાંથી ખોટા વિધાન પસંદ કરો, બરાબર. તો પહેલું છે પ્રાણીઓમાં કોષ દિવાલનો અભાવ હોય છે. તો આ સાચું છે, બરાબર. પ્રાણીની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. આ પણ સાચું છે. ફૂગની કોષ દિવાલ કાયટિનની બનેલી હોય, આ પણ સાચું છે. મોનેરામાં કોષ દિવાલનો અભાવ જોવા મળે છે. તો મોનેરા એટલે કે આદિકોષ કેન્દ્રી જે બેક્ટેરિયા છે એની અંદર આપણે જાણીએ છીએ કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે, એટલે જોવા મળે છે. માટે આ ચોથું વિધાન જે છે ખોટું છે, બરાબર. માટે જવાબ આપણો ચોથો આવશે. બટાટામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ ઉત્પન્ન કરે છે. તો એ વિરોઇડ્સ જે છે એ બટાટામાં ત્રાકમય ગ્રંથિલ રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. બીજું આપણે આ વિરોઇડ્સના સંદર્ભમાં જે યાદ રાખવાનું છે એ યાદ રાખવાનું છે કે વિરોઇડ્સની અંદર માત્ર મુક્ત આરએનએ જોવા મળે છે,
પણ એની ફરતે જે વાયરસની અંદર આવરણ હોય કેપ્સિડનું પ્રોટીન આવરણ હોય છે એવું આવરણ વિરોઇડ્સમાં જોવા મળતું નથી. તો વિરોઇડ્સની અંદર પ્રોટીન જે આવરણ હોય એનો અભાવ છે. વાયરસમાં હોય છે પણ વિરોઇડ્સમાં હોતું નથી. બરાબર. આ ઉપરાંત વિરોઇડ્સના આરએનએનો જે આણ્વીય ભાર હોય છે એ પણ ઓછો હોય છે. બરાબર. તો એ પણ યાદ રાખીશું. તમાકુમાં કિરમીર રોગ કોનાથી થાય છે? તો તમાકુમાં જે કિરમીર રોગ છે એ વાયરસથી થતો હોય છે. બેક્ટેરિયોફેજ કોને મારે છે? તો બેક્ટેરિયોફેજ જે છે બેક્ટેરિયાની અંદર નિવાસ કરતા જે વાયરસ છે જે બેક્ટેરિયાનો નાશ કરે છે. વાયરસ કેવો છે? વાયરસ અકોષીય રચના ધરાવે છે, માટે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસની અંદર શું હોય? જે કેપ્સિડનું આવરણ હોય ને એની અંદર આરએનએ કે ડીએનએ, કેટલાક વાયરસ છે જેની અંદર ડીએનએ પણ હોય છે જનીનદ્રવ્ય તરીકે. બરાબર. અને આ અકોષીય રચના છે એમ કહી શકાય. તે પરોપજીવી વનસ્પતિ છે. તો અમરવેલ જે છે એ પરોપજીવી વનસ્પતિ છે. અને વાયરસ વિશે ખોટું વિધાન પસંદ કરો. અવિકલ્પી પરોપજીવી છે એટલે કે એને જીવન માટે ફરજિયાતપણે યજમાનની જરૂર પડે છે. એને આપણે અવિકલ્પી પરોપજીવી કહીશું. સાચું છે. તે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે, એટલે કે બેક્ટેરિયાથી પણ નાના છે. તે એક કોષીય સજીવ છે, પણ એક કોષીય નહીં પણ અકોષીય કોષીય રચના ધરાવતા નથી, માટે આ વિધાન ખોટું છે. અને તે ન્યુક્લિયો પ્રોટીન ધરાવે છે, એટલે પ્રોટીન છે અને ન્યુક્લિક એસિડ છે એટલા માટે આપણે શું કહીશું? ન્યુક્લિયો પ્રોટીન ધરાવે છે. બરાબર. તો અહીંયા જવાબ આવશે 3. તો આ સાથે આપણે ચેપ્ટર 2ના MCQ પૂરા. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું આપણે ચેપ્ટર નંબર 3ના MCQ. આવજો મિત્રો.